સમાચારની શરૂઆત કરીએ. દેશ દુનિયાના સમાચાર અને દેશના દક્ષિણ ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે અને કેરળ પછી કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આગામી થોડાક દિવસોમાં દેશના અન્ય રાજ્યો સુધી ચોમાસું પહોંચશે. ગુજરાતમાં આગામી 20 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે, તો સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ ગાજવીજની સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો ચોમાસું બળવત્તર બન્યું છે અને હવામાન વિભાગે આગાહી પણ કરી દીધી છે. સાથે રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. તો એ કયા કયા એ ક્ષેત્ર છે કે જ્યાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે? ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ચોમાસાની સ્થિતિ શું છે એ પણ જાણીશું. અને સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે જ્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે કયા કયા જિલ્લાઓમાં, કયા કયા ક્ષેત્રોમાં વરસાદનું જોર આજે રહેવાનું છે, એટલે થંડરસ્ટોર્મ એક્ટિવિટી બની શકે. સાથે સાથ કઈ ડેટ આપી છે કે એ ડેટ કે જ્યારે ચોમાસું એ રાજ્યમાં એ પ્રવેશી જશે. ત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અત્યારે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ હવે દેશનું ચોમાસું કે જ્યારે કેરળમ ખાતે એટલે ચોથી તારીખથી એ પહોંચી ગયું છે ત્યારે અહીંયા મજબૂત એક સિસ્ટમ આપણને બનતી જોવા મળી રહી છે. ચોમાસું ખૂબ સક્રિય છે, ખૂબ મજબૂત ચોમાસું અહીંયા આપણને બનતું જોવા મળી રહ્યું છે. અને અહીંયા કેટલાક એ સિસ્ટમ જે મજબૂત સિસ્ટમ બની રહી છે, કેરળમ ઉપર એ સિસ્ટમ દેખાઈ રહી છે અને આ તરફ બેંગલુરુ કર્ણાટકા ઉપર પણ એ આખી સિસ્ટમ આપણને જોવાય એ દેખાઈ રહી છે. સાથોસાથ દેશનો જે પશ્ચિમ ભાગ છે ત્યાં પણ એ બળવત્તર બનતું જોવા મળી રહ્યું છે અને ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે. હવે ગુજરાતના પરિસ્થિતિ ઉપર પણ આપણે ખાસ તો એ વાત કરી લઈએ. હવે આજે રાજ્યના હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે રાજ્યના કેટલાક ભાગો એટલે કે સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ છે, સાથોસાથ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સાથોસાથ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. ત્યારે દક્ષિણમાં વરસાદનું જોર રહેશે તેવું પણ કીધું છે. છૂટો છવાયો વરસાદ એ પડી શકે છે તેવું હવામાન વિભાગે કીધું છે. હવે આ જે અત્યારે જે સિસ્ટમ આપણને અત્યારે બનતી જોવા મળી રહી છે એ થોડુંક અહીંયા જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ડેટ આપી છે રાજ્યના હવામાન વિભાગે 20 જૂન સુધીમાં એન્ટર થઈ જશે તેવું કહેવામાં આવ્યું છે. હવે આપણે અહીંથી આગળ વધીએ તો પરિસ્થિતિ કેવી બને છે એ પણ જોઈ લઈએ. આવતીકાલના દિવસ અને આવતીકાલે પરિસ્થિતિ શું છે? તો અહીંયા ચોમાસું એ સક્રિય થતું આપણને જોવા મળી રહ્યું છે અને ધીરે ધીરે એ ચોમાસું આગળ વધશે અને રાજ્યના આ ભાગોને ખૂબ અસર કરવાનું છે. સાથોસાથ દક્ષિણનો કેટલોક ભાગ દક્ષિણના ભાગોમાં પણ અસર કરશે. સુરતની આસપાસનું ક્ષેત્ર છે, સાથોસાથ વાપી, વલસાડ, તાપી જિલ્લામાં પણ વરસાદનું જોર રહેશે. આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તેની અસર આપણને જોવા મળશે. સેટેલાઇટ ઇમેજથી આપણે સમજી લઈએ કે ભાઈ કેવું બળવત્તર એ ચોમાસું બન્યું છે. ત્યારે અહીંયા જે આ ચોમાસું અહીંયા પહોંચ્યું છે અને સાથોસાથ સિસ્ટમ હવે જયારે સક્રિય થઈ ગઈ છે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એટલે ભાવનગર જિલ્લો અને ભાવનગર જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર એ રહેવાનું આપણને જોવા મળશે. એટલે કે ભાવનગર કોસ્ટલ એરિયા મહુવા સુધી તેની અસર જોવા મળશે. આ તરફ અમરેલીનો ભાગ પણ એ આવે છે, પીપાવાવ, પોર્ટ, રાજુલા, ત્યાં પણ એ થોડુંક છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના એ વ્યક્ત કરવામાં આવી છે. એટલે ક્યારે પડે? સવારમાં વહેલી સવાર એટલે કે પરોઢિયે પણ એ વરસાદ પડી શકે અથવા તો સાંજ પડતાની સાથે એકાએક વાતાવરણમાં પલટો આવે, જોરદાર પવન ફૂંકાય. હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે કેટલાક ક્ષેત્રોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એટલે થોડું મિની વાવાઝોડાની એ અસર વર્તાય અને વરસાદ પણ સાથે પડે. પણ જે ડેટ આપી છે એ 20 જૂન અને 20 જૂન બાદ આપણને રાજ્યમાં ચોમાસું જોવા મળશે ને જબરદસ્ત વરસાદની પણ આગાહી એ કરી છે. ને અત્યારે કેરળમ, તમિલનાડુ, ત્યાં કર્ણાટક, ત્યાં અત્યારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે.